ખુખાર મેળી મને માનતા હોય તો મિત્રો વિડીયોને ઇગ્નોર ના કરતા ના. ખુખાર મેળી મને ભુવાજીએ સરસ એવું પ્રવચન આપ્યું છે અને આ જિંદગીમાં આપણે બહુ સાંભળવું જરૂરી છે મિત્રો. તમે પૂરો વિડીયો જુઓ અને કોમેન્ટમાં જય ખુખાર મેળીમાં લખવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. તમે છેલ્લે સુધી વિડીયો જુઓ. આ કોઈનું રીરા જેવું છે. આ ભક્તિ કે જેવી તેવી નહીં વસ્તુ. કેટલા જન્મના કદાચ તમારા એવા કર્મો, તમારે એવી ભગવાનની ઉપાસના ભક્તિ હોય તારે ભગવાન અવસર આલી મનુષ્ય અવતાર આલા 84 લાખ યોની પછી. હા શું ખોટું? તો 84 લાખ યોની પછી મનુષ્ય અવતાર મળ્યો ને મનુષ્ય અવતારમાં તમને દેવી શક્તિ ભગવાન પ્રત્યે આટલો વિશ્વાસ થયો એ બહુ દુર્લભ છે. ખરેખરમાં તમે જે માનો એ આ અવસર ના ગુમાવતા, આ અવસર ના ગુમાવતા. તમારા કોમ થાય ના થાય પણ આ અવસર ના ગુમાવતા. દેવી શક્તિ ભગવાનનો કોઈ દોષ ના કાઢતા. દોષ કાઢવો હોય તો પોતાના કર્મનો કાઢજો કે માં ભલે આ દુઃખ મારું પડ્યું, ભલે માં મારા કોઈ એવા આ જન્મના નહીં હોય તો આવતા જન્મના કર્મ હશે, માં તારા દોષ નહીં. એનું નામ ભક્ત કહેવાય. કેવું? એનું નામ ભક્ત કહેવાય. આમ આખો હાથ કપાઈ જાય ને તો એવું કે માં તારો કોઈ આમાં દોષ નહીં, મારો હાથ કપાઈ જાય, અમારા કર્મો હશે. માં કદાચ મારું ધડ કપાવવાનું હશે પણ કદાચ તે હાથ કપાઈને રચાયું. શું સમજી શકો તમે દેવી શક્તિની લીલા? શું સમજી શકો એની કૃપા દ્રષ્ટિ? ના સમજી શકો ગોડાઓ.